પાટણ હારીજમાં સ્ટેટ બેંક રોડ પર 3 દુકાનોની જર્જરિત છત ધરાશાયી થઈ, 2 લોકો ઈજાગ્રસ્ત. પાટણ જિલ્લાના હારીજ શહેરમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. શહેરના અતિવ્યસ્ત એવા સ્ટેટ બેંક રોડ પર આવેલી 3 દુકાનોની ગેલેરીની જર્જરિત છત અચાનક ધરાશાયી થતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ દુર્ઘટનામાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાના અહેવાલ સાંપડ્યા છે. ઘટનાની વિગત. હારીજ શહેરનો મુખ્ય માર્ગ ગણાતા સ્ટેટ બેંક રોડ પર લોકોની ભારે અવરજવર રહેતી હોય છે. આજે સામાન્ય દિવસની જેમ બજારમાં ચહેલપહેલ હતી તે દરમિયાન રોડ પર આવેલી 3 દુકાનોની ઉપરના ભાગે આવેલી ગેલેરીની છત અચાનક કડાકાભેર તૂટી પડી હતી. છત ધરાશાયી થતાં જ આસપાસના લોકોમાં નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. આ બનાવમાં 2 વ્યક્તિઓ કાટમાળ નીચે દબાતા તેમને સામાન્યથી ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સની જાણ કરવામાં આવતા ઈજાગ્રસ્તોની સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ બાંધકામ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું. ભરચક બજારમાં આવી રીતે છત ધરાશાયી થતાં પાલિકા તંત્ર દ્વારા જર્જરિત મકાનો સામે લેવાતી કાર્યવાહી પર પણ સવાલો ઊભા થયા છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ ઘટનાએ સુરક્ષાને લઈને ગંભીર ચિંતા જન્માવી છે. બ્યુરો રિપોર્ટ મુકેશ ઠક્કર, SS2 ન્યૂઝ, પાટણ.